આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 5મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 23મી ફેબ્રુઆરી રમવાની છે અને આ બંને ટીમો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને સામને આવશે. જાણીતું છે કે ભારતે ટુર્નામેન્ટની પોતાની જે પહેલી મેચ છે એ જીતી લીધી છે, જ્યારે પાકિસ્તાને પોતાની જે પહેલી મેચ છે એ ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી. એવામાં હવે જે બીજી મેચ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. હવે આ બંને દેશો વચ્ચે જે મેચ રમાઈ છે ને એક જંગ જેવી માનવામાં આવે છે અને બંને ટીમોના ચાહકો એવું જ ઈચ્છે છે કે બીજી કોઈ મેચ હારી જશું ને તો ચાલશે, પરંતુ આ મેચ તો આપણે જીતવાની જ છે. હવે ભારત અને પાકિસ્તાનના હેડ ટુ હેડ વિશે વાત કરી લઈએ, એ જાણી લઈએ કે બંને ટીમોમાંથી કઈ ટીમોનું પલડું જે છે એ ભારે છે. તો ઓડીઆઈમાં બંને ટીમોના હેડ ટુ હેડની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ ભારત કરતાં ઘણી મજબૂત દેખાઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 135 વન ડે મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી ટીમ ઇન્ડિયા અત્યાર સુધી 57 મેચ જીતી છે અને પાકિસ્તાનની ટીમ આપણી સામે 73 વખત જે મેચ છે એ જીતી ગઈ છે અને 5 મેચ એવી છે જેનું કોઈ પરિણામ નહોતું આવ્યું. છેલ્લા 25 વર્ષની વાત કરીએ તો બંને ટીમો 57 વખત આમને સામને આવી ગઈ છે અને આ દરમિયાન ભારતીય ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે. ભારતે આમાંથી 30 મેચ જીતી છે અને પાકિસ્તાને 26 મેચ જીતી છે. અને ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરી લઈએ તો અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન 5 વખત આમને સામને આવી ગઈ છે. ટૂંકમાં જોવા જઈએ તો આઈસીસીના ઇવેન્ટમાં પાકિસ્તાનની ટીમ આંકડાકીય રીતે આપણાથી મજબૂત દેખાઈ રહી છે. હવે તમે આ મેચ જોવાના છો કે નહીં અને શું લાગી રહ્યું છે કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે જીતશે કે નહીં, એ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.